શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. ગઈકાલે આપણે સ્વામી બાપાની પત્ર લેખનમાં શ્રદ્ધા, ત્યારબાદ સ્વામી બાપાના જીવનની અંદર જે કાર્યો મંદિર સંબંધી કરવામાં શ્રદ્ધા, એ બધાના દર્શન કર્યા. આજે બીજી 4 મુદ્રાઓ, જેમાં પ્રથમ હતી, દેખાય છે આપણને, એ ધૂન ગજવતા સ્વામી બાપાના કરકમળ. પરમ પૂજ્ય સ્વામી બાપા એ હંમેશા ધૂન અને પ્રાર્થના ઉપર મદાર રાખી અને કાર્ય કરનારા સંત હતા. તારીખ 7 ઓક્ટોબર 1985ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ ભાદરાની અંદર બિરાજમાન હતા અને સવારે સ્નાન કરી તેઓ ધોતિયું ધારણ કરતા હતા. ત્યારે કોકે સમાચાર આપ્યા કે બાપા ભાવનગરની અંદર ખૂબ સારો વરસાદ, લગભગ 12 ઇંચ જેટલો થયો છે અને એને લીધે શહેરનું જે મુખ્ય તળાવ સંપૂર્ણ છલોછલ થઈ ગયું છે ને પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે. આ સાંભળીને સ્વામી બાપા સહેજે બોલ્યા કે આ જ રીતે જો સાબરમતી પણ 2 કાંઠે ભરપૂર થઈ જાય તો રંગ રહી જાય. અને બીજે દિવસે સવારે 8મી ઓક્ટોબરે સ્વામી બાપા સ્નાનાદિકથી પરવાર્યા અને સમાચાર આવ્યા કે સાબરમતી નદી પણ અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં ખૂબ વરસાદ થવાને લીધે 2 કાંઠે ભરપૂર વહે છે. હવે આ જે આખી ઘટના બનેલી એ સ્વામી બાપાની શ્રદ્ધા અને ભક્તિના પુરાવા સમાન હતી. કારણ કે એ વખતે વેધશાળાઓના વર્ષા માપક યંત્રો, એમણે પણ વરસાદ આ વખતે ગુજરાતમાં નહીં વરસે, ઓછો થશે એવી આગાહીઓ કરેલી. છાપાઓની અંદર પણ આ જ પ્રકારના મથાળા આવતા હતા. એક અગ્રણી કટાર લેખક દેવેન્દ્રભાઈ પટેલે તો સ્વામી બાપાને એવું પૂછી પણ લીધેલું કે તમે 1985નો આટલો મોટો સમયો ઉજવવા માટે તૈયાર થયા છો અને વરસાદ આ રીતે ખેંચાયો છે, એની પાણીની તંગી છે, તો શું કરશો? ત્યારે સ્વામી બાપા બોલ્યા હતા કે મને શ્રદ્ધા છે, અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ એટલે વરસાદ જરૂર થશે. એટલે સ્વામી બાપા પોતે એક શ્રદ્ધા રાખીને પ્રાર્થના અંગે કરતા હતા. એ સંદર્ભમાં સંતોએ સ્વામી બાપાને કહ્યું કે આ ચારે બાજુ જે વરસાદ અત્યારે વરસી રહ્યો છે બાપા, કેવળ આપની ધૂન પ્રાર્થનાનું જ આ પરિણામ છે, પણ અત્યારે આપણે કોઈને કહીએ તો એ મનાય નહીં. ત્યારે સ્વામી બાપા બોલ્યા કે આપણે ક્યાં કોઈને મનાવવા માટે કરતા હતા, આપણે તો લોકોનું દુઃખ જોઈને ભગવાનને, શ્રીજી મહારાજને પ્રાર્થના કરતા હતા કે વરસાદ વરસે. ત્યારે સંતોએ કહ્યું બાપા આવું કંઈક હોય ને તો તમારે પહેલેથી કહી દેવું, તો આપણે જાહેરાત કરીએ તો આપનો મહિમા વધે. સ્વામી કે આપણાથી કશું થતું નથી, આપણું શસ્ત્ર શું? તો પ્રાર્થના, ધૂન. સ્વામી કે આપણું શસ્ત્ર અને એ આપણે કરીએ એટલે મહારાજ દયા કરે. તો હર હંમેશ સ્વામી બાપાને ધૂન પ્રાર્થનાની અંદર એ શ્રદ્ધા રહેતી અને ભક્તિપૂર્વક એ પોતે કર્યા જ કરતા અને એનાથી એ બધા કાર્યો થાય છે એ પોતે જણાવતા. તારીખ 12 એપ્રિલ 1981ના દિવસે અમદાવાદની અંદર શ્રીજી મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાતો હતો અને એ વખતે એક પત્રકારે આવીને સ્વામી બાપાને પૂછેલું કે અત્યારે અમદાવાદની અંદર તોફાનો ફાટી નીકળ્યા છે, એ અંગે આપ શું કરો છો? ત્યારે સ્વામી બાપાએ કહેલું કે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે વહેલી તકે શાંતિ થઈ જાય. ત્યારે પેલા પત્રકારે પૂછ્યું કે એમ નહીં, તમે અમદાવાદની શેરીએ શેરીએ જઈને શાંતિ માટે શું પ્રયત્ન કરો છો? ત્યારે સ્વામી બાપાએ બોલ્યા કે અમે અહીંયા રહીને શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ છીએ અને અમારી પ્રાર્થના કામ કરે જ છે. આમ સ્વામી એકદમ ખાતરીપૂર્વક બોલ્યા
અને સમગ્ર શહેરને લોકોએ જાણ્યું કે બીજા જ દિવસે તારીખ 13મી એપ્રિલે નેતાઓ અને આંદોલનકારીઓ વચ્ચે વાટાઘાટો જે થઈ તે સફળ રહી, એને લીધે આંદોલન પાછું ખેંચાઈ ગયું. આ સમાચાર તે વખતના મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકીએ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને ફોનમાં જણાવતા એમ કહેલું કે પ્રમુખ સ્વામી મહારાજની પ્રાર્થનાથી શહેરની અંદર રાજ્યમાં શાંતિ સ્થપાઈ છે. તો પ્રમુખ સ્વામી મહારાજ હર હંમેશ એ કંઈ પણ મુશ્કેલીઓના હલ માટે એ ધૂન પ્રાર્થના એ કરતા રહેતા. આ એમનું શસ્ત્ર હતું. જ્યારે પણ કંઈ સમાજમાં રોગચાળો ફાટી નીકળે, જ્યારે પણ કંઈક એવી મુશ્કેલી આવે, તારીખ 30 એપ્રિલ 2009ના રોજ સ્વામી બાપા મુંબઈમાં હતા ને એ વખતે ચારે બાજુ સ્વાઇન ફ્લૂ નામની બીમારીનો એક કેર વર્તાયેલો. એની સમજૂતી બાપાની પ્રાતઃ પૂજા પછી એક ડૉક્ટરે આપી. એ ડૉક્ટરની જાહેરાત પૂરી થઈ એટલે તરત સ્વામી બાપાએ સામેથી કહ્યું કે આપણે ધૂન કરો કે જેથી સમગ્ર વિશ્વમાંથી આ રોગ નાબૂદ થઈ જાય. તો આ રીતે એમના જીવનમાં ધૂનનો આધાર એ પોતે મોટો રાખતા. તારીખ 2 જુલાઈ 2009ના રોજ સ્વામી બાપા બોચાસણની અંદર હતા. એ વખતે એમણે વેદજ્ઞ સ્વામી ત્યાંના મુખ્ય કોઠારી સંત એમને બોલાવવા માટે એક કાર્યકરને મોકલ્યા. જ્યારે વેદજ્ઞ સ્વામી રૂમમાં પ્રવેશ્યા ત્યારે બાપા ફોન ઉપર વાત કરતા હતા. એ અટકાવીને સ્વામીએ પેલા ફોનમાં કહ્યું કે તમે 1 મિનિટ ઊભા રહો, એક સંત રૂમમાં આવ્યા છે, એમની જોડે હું અગત્યનું કામ પતાવી દઉં. અને એમ કહીને સ્વામીએ વેદજ્ઞ સ્વામી સૂચના આપી કે રોજ પૂજા પહેલાં કથા થાય છે, પરંતુ અત્યારે હવે વરસાદ ખેંચાયો છે તો કથાની જગ્યાએ હવે ધૂન શરૂ કરો અને ત્યાં આગળ મૂર્તિ પધરાવવી, ઘીનો દીવો કરવો અને ધૂનની કડકડાટી બોલાવી, વરસાદ વરસે, લોકો સુખી થાય. સ્વામી બાપાએ કહ્યું કે મારી પૂજામાં પણ કીર્તનની જગ્યાએ ધૂન ગવડાવવી અને 9 વાગ્યા સુધી આ ધૂન ચલાવવી. અને જે સ્વામીએ પોતે ત્યાં આગળ ધૂનનો આખો આ કાર્યક્રમ ચાલુ કરાવ્યો. દિવસો સુધી રોજ આ રીતે એમની પ્રાતઃ પૂજા અને પૂજા પૂર્વે કથાની અંદર મંદિરમાં શણગાર આરતી પૂર્વે એ સ્વામી બાપાએ પોતે એ ધૂન કરાવી. પોતે પણ એની અંદર જોડાય. દર્શન કરીને સ્વામી બાપા નીકળે મંદિરમાં પ્રાતઃ પૂજા કરવા માટે, તો સ્વામી બાપા સંતોને આદેશ આપે કે બધાએ મારી પાછળ પાછળ ધૂન કરતાં કરતાં ચાલવું, ધૂન બંધ ન કરવી. અને મંદિરથી છેક પૂજામાં બાપા પધારે ત્યાં સુધી એમની પાછળ પાછળ સંતો હરિભક્તો એ ધૂન ગાતા ગાતા જાય. તો આ રીતે સ્વામીશ્રી પોતે હર હંમેશ ભગવાનને ધૂન કરતા. એમની એ મુદ્રા અહીંયા આપણને નગરની અંદર દેખાય છે. એ શ્રદ્ધા અને ભક્તિ એ આ રીતે દ્રઢ આપણને કરાવે છે. સ્વામી બાપા ઘણીવાર કહેતા કે કદાચ પ્રાર્થના ન ફળે તો પણ આપણે મૂંઝાવાની જરૂર નથી, ભગવાનને મૂકવા નહીં, જ્યારે ત્યારે પણ સારું થવાનું જ છે એવો વિશ્વાસ રાખો. એમની ધૂનની અંદર કોઈ સોદાબાજી નહોતી કે ચલો આપણે ધૂન કરીએ એટલે ભગવાન આપણું કામ કરે. બાપાને એટલો વિશ્વાસ હતો મહારાજ ઉપર કે કદાચ આપણું કામ અત્યારે ધૂન પ્રાર્થના કરીને ન થયું તો અંતે તો મહારાજ આપણું સારું કરવાના જ. માટે ભગવાનને એમાં મૂકવા નહીં અને આપણી આ ધૂન પ્રાર્થના બંધ ન કરવા. તો આ રીતે સ્વામીશ્રીના જીવનમાં એમના કરકમળ એ હર હંમેશે તે ધૂનનો નાદ એ ગજવતા રહેતા. એના દર્શન આ પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં એમની ધૂન કરતી હસ્તમુદ્રા દ્વારા આપણને થાય છે. તે દ્વારા આપણને તેઓ આ શ્રદ્ધા અને ભક્તિની એ શીખ આપે છે. 19 માર્ચ 2011ના રોજ ત્યાં સારંગપુરની અંદર ફૂલદોલ ઉજવવાનો હતો, પણ અચાનક વાતાવરણ ફર્યું, પવન ખૂબ ફૂંકાવા માંડ્યો, વાવાઝોડાની પણ આગાહી હતી. એટલે જ્ઞાનેશ્વર સ્વામીએ બાપાને રૂમમાં જઈને વિનંતી કરી કે સ્વામી આવતીકાલે સમયો છે અને આ વાતાવરણ આખું પલટાઈ ગયું છે અને ભયંકર પવન ફૂંકાવાની આગાહી પણ છે, તો આપ કંઈક દયા કરો. સ્વામી બાપાએ કહ્યું કે 5-5 જણના વારા પાડીને બધાને સ્મૃતિ મંદિરે ધૂન કરવા બેસાડો. આમ પોતે સ્વતંત્રપણે પણ આ પ્રકૃતિના તાંડવ શમાવી શકે એવું સામર્થ્ય ધરાવતા હતા. છતાં પણ આપણને સૌને ભગવાન વિશેની શ્રદ્ધા ભક્તિ દ્રઢ થાય એના માટે સ્વામીશ્રી પોતે આપણને પણ આ ધૂનની અંદર જોડતા. તો આ રીતે સ્વામી બાપાની એ જીવન શૈલી એનું પ્રતિબિંબ એ અહીંયા આપણને દેખાય છે. બીજી સ્વામી બાપાની હસ્તમુદ્રા
એ અહીંયા આપણને જોવા મળે છે. એ જ્ઞાન મુદ્રા છે, જેમાં સ્વામી બાપા એક આંગળી ઊંચી કરી અને આપણને જાણે કંઈક હિતોપદેશ આપતા હોય એવી મુદ્રા પણ એમની અહીંયા આપણે પધરાવી છે. તે કથા વાર્તા કરવામાં, એટલે કે ભગવાનનો મહિમા ગાવામાં એમને જે શ્રદ્ધા અને ભક્તિ હતા એનું દર્શન અને નિદર્શન આપણી સમક્ષ કરે છે. સ્વામીશ્રીની આ પણ એક વિરલ પરાભક્તિ હતી. ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાન કહે છે કે ય ઇમમ પરમમ ગુહ્યમ મદ ભક્તેષુ અભિધાસ્યતિ ભક્તિમ મયી પરામ કૃત્વા મામે એષ્યત્ય સંશય. એમાં લખ્યું કે જે મારો મહિમા, મારો આ સ્વરૂપનું જ્ઞાન એ બીજાને આપવા રૂપી પરાભક્તિ કરે છે, ભક્તિ મયીમ પરામ કૃત્વા, તો આ ભગવાનનો મહિમા ગાવો એ પણ એક ભક્તિ છે. એમાં પણ ગજબની શ્રદ્ધા એ સ્વામી બાપાના જીવનની અંદર એ જોવા મળતી. તારીખ 4 એપ્રિલ 1996ના રોજ સારંગપુરની અંદર સ્વામીશ્રીના સાનિધ્યમાં ચંદ્રગ્રહણનો સમયો આવેલો અને રાત્રે 3:45થી સવારે 7:30 વાગ્યા સુધીનું, એટલે કે 3.25 કલાકનું એ ગ્રહણ હતું. અને સ્વામી બાપાને તો ગ્રહણના સમયમાં ગ્રહણ પાળવાનો ખૂબ ખટકો રહેતો, એટલે રાત્રે સમયસર ત્યાં આગળ સભાની અંદર પધારી ગયા. ત્યાર પછી 7 વાગે સ્વામી બાપા રોજ સવારે જે વોકિંગ કરતા તે વોકિંગ પણ આ ગ્રહણના સમય દરમિયાન જ કરે અને એ દરમિયાન ધૂન ભજન થયા કરે એવું આયોજકોએ ગોઠવેલું. એટલે સ્વામી બાપા છેલ્લે આશીર્વાદ આપતા તેમાં 7:10 વાગી ગઈ. એટલે સ્વામી બાપાને યાદ કરાવવામાં આવ્યું કે બાપા આપનું વોકિંગ પણ આ ગ્રહણના સમય દરમિયાન જ ગોઠવ્યું છે અને ગ્રહણ 7:30 વાગે પૂરું થાય છે. આપ અડધો કલાક વોકિંગ કરો છો તો હવે 7:10 થઈ છે, આપ આ કથા અટકાવો અને વોકિંગ શરૂ કરો એટલે બધું સમયસર કાર્ય પૂરું થાય. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલ્યા ચાલુ આશીર્વાદમાં, સ્વામી કે મને આ વોકિંગ કરવાનું કહી ગયા એટલે હવે હું ટૂંકાવું છું, બાકી હું તો હજી લંબાવાનો હતો, મારે તો 8 વગાડી દેવાતા. તો આટલી બધી એમની શ્રદ્ધા. 3:45 વાગ્યાના સભાની અંદર બિરાજેલા અને તેમ છતાં પણ ભગવાનનો મહિમા ગાવાનો અવસર આવ્યો તો સ્વામીશ્રી કહે કે મારે તો 8 વાગ્યા સુધી કથા કરવી હતી, પરંતુ આ વોકિંગ આવ્યું એટલે બધું ટૂંકાવ્યું છે. તો આવી ગજબ શ્રદ્ધા ભક્તિ એ ભગવાનના ગુણાનુવાદ ગાવામાં, કથા કરવાની અંદર એમને રહેતી. તારીખ 4 જૂન 1974ના રોજ સ્વામી બાપા લુસાકાની અંદર હતા અને ત્યાં પણ રાત્રે ચંદ્રગ્રહણનો ઉત્સવ આવ્યો. એ ગ્રહણ રાત્રે 2:09 વાગ્યાથી તે સવારે 5:30 વાગ્યા સુધીનું હતું ભારતીય સમય પ્રમાણે. આફ્રિકામાં તે 3:30 વાગ્યાથી શરૂ થતું હતું. પણ સ્વામી બાપાએ કહ્યું કે ના, આપણે બધાએ 2 વાગ્યાથી બેસી જ જવાનું. એટલે બધાને 2 વાગ્યાથી ગ્રહણની અંદર બેસાડી દીધા. સ્વામીશ્રીએ પછી પોતે એની અંદર શરૂઆતમાં ધૂન ભજન થયા બાદ કથાની કમાન પોતાના હાથમાં લીધી અને સંતોએ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે જે કીર્તન ગાયું એની ઉપર સળંગ 3 કલાક સુધી બાપાએ નિરૂપણ કર્યું. મધરાતનો સમય, પરંતુ સ્વામીએ કથામાં એવો રસ મૂક્યો કે કોઈને લેશ પણ આળસ પ્રમાદ આવ્યા અને ક્યાં 3 કલાક વીતી ગયા ખબર ન પડી. પણ સ્વામી બાપાને કેટલી બધી શ્રદ્ધા એ ભગવાનના બધા ગુણાનુવાદ ગાવામાં રહેતી. તારીખ 17 ઓગસ્ટ 1988ના રોજ સ્વામીશ્રી અમેરિકામાં પ્લેઝન્ટનની અંદર પ્રમોદભાઈ નામના હરિભક્તને ઘેર બિરાજતા હતા અને સવારે અલ્પાહાર પછી મધ્યના 63માં વચનામૃત ઉપર એમણે સવારે 9:30 વાગે નિરૂપણ શરૂ કર્યું. તે નોન સ્ટોપ 12:30 વાગ્યા સુધી 3 કલાક સુધી સ્વામી બાપાએ સામે 20-25 હરિભક્તો બેઠેલા છતાં પણ ઉમંગભેર એ કથા વાર્તા કરી. તો આ રીતે અહીંયા જે સ્વામી બાપાની હસ્તકમળની જ્ઞાન મુદ્રા એ આપણને કથા વાર્તા કરવામાં એમને કેટલો ઈશક શ્રદ્ધા ભક્તિ હતા એ દર્શાવે છે. તારીખ 11 નવેમ્બર 1981ના રોજ સ્વામી બાપા પોતે ગઢડામાં હતા અને એ દિવસે બપોરની કથા, એમાં મધ્યનું 59મું વચનામૃત વંચાવ્યું. સાધારણ રીતે બપોરની કથા તો 10-15 મિનિટની હોય, એમાં મોટે ભાગે ગ્રંથ વાંચન થાય, નિરૂપણ બહુ હોય નહીં. પણ સ્વામી બાપાએ મધ્યના 59માં વચનામૃત ઉપર બપોરે 1.5 કલાક સુધી કથા વાર્તા કરી અને આ રીતે સૌને લાભ આપ્યો. તો ભગવાનની કથા વાર્તા કરવાની અંદર એમને આવી પ્રકારની એક ખૂબ જ શ્રદ્ધા હતી.
એનું દર્શન એમના અહીંયા જે આ હસ્તકમળ આપણે પધરાવ્યા છે એ આપણને કરાવે છે. ત્યારબાદ સ્વામીશ્રી એમની અહીંયા વંદન મુદ્રા એ પણ આપણે પધરાવી છે, જેમાં બે હાથ સ્વામી બાપાના જોડાયેલા આપણને દૃશ્યમાન થાય છે. તો સ્વામીશ્રીને ભગવાનને વંદન કરવા એ પ્રકારની જે ભક્તિ, એમાં પણ ખૂબ શ્રદ્ધા હતી, એ તે દ્વારા આપણને દેખાય છે કે અવારનવાર જ્યારે જ્યારે પણ સ્વામી બાપા મંદિરમાં પધારે ત્યારે મૂર્તિઓ સમક્ષ દંડવત કરવા કે પછી આ રીતે પ્રણામ મૂર્તિઓને કરવા, એની અંદર પણ સ્વામીશ્રીને ખૂબ ઉમંગ રહેતો. તારીખ 6 ઓક્ટોબર 2000ના રોજ સ્વામી બાપા એડિસનથી વિદાય લઈ અને ક્લિફ્ટન પ્રતિષ્ઠા માટે જઈ રહેલા. તો મંદિરમાં જ્યારે વિદાયના દર્શન કરવા પધાર્યા ત્યારે સ્વામી બાપાએ પાથરણું પથરાવવાનો ઈશારો કર્યો. એટલે સંતોએ કહ્યું કે બાપા આવતીકાલે ક્લિફ્ટન મંદિરમાં પ્રતિષ્ઠા છે, ત્યાં પણ આ પ્રતિષ્ઠા પછી દંડવત કરવાના છો, તો અહીંયા રહેવા દઈએ. સ્વામી કહે એ પ્રતિષ્ઠાના ના વિદાયના, એમ કરીને 6 દંડવત ત્યાં કર્યા. પછી ક્લિફ્ટન પોતે પધાર્યા. ત્યાં બીજા દિવસે 7મી ઓક્ટોબરે પ્રતિષ્ઠા થઈ. પ્રતિષ્ઠા નિમિત્તે દંડવત કરીને બાપા સભા કરીને પાછા એડિસન પધાર્યા. તો એડિસનની અંદર પૂજારી હતા, એમણે ત્યાં બાપા દંડવત કરશે એવા ભાવથી રજઈ પથરાઈ રાખેલી. પરંતુ સંતોએ જોયું કે આજે સવારે ક્લિફ્ટનમાં દંડવત કર્યા જ છે, વળી પાછા ગઈકાલે પણ અહીંયા કર્યા હતા, અને એડિસન ક્લિફ્ટન કંઈ બહુ આમ દૂરનું એવું નથી કે જેથી ત્યાં આગળ ફરી દંડવત કરવા પડે. એટલે એ વિચારથી કોકે કહ્યું કે ભાઈ આ રજઈ પાથરી છે દંડવત માટે, બધી ઉપાડી લો. સ્વામી બાપા આવે પહેલાં જ આ બધી તજવીજ કરવાની વાત હતી, પરંતુ સ્વામી બાપાની ચકોર નજર યા જોઈ ગઈ એટલે બાપાએ તરત રોક્યા. સ્વામી કે ભાઈ આ પૂજારીએ પ્રેમથી પાથર્યું છે, તેના પ્રેમને વીખી ના નાખશો, એમ કહીને સ્વામી બાપાએ ત્યાં પાછા દંડવત કર્યા. ત્યાર પછી 8મી તારીખે સ્વામી બાપાને એડિસનથી નીકળી અને જર્સી સિટી જવાનું હતું. તો એ નિમિત્તે સ્વામી કે આપણે વિદાય લઈએ છીએ તો દંડવત કરીએ. પછી સ્વામીએ જર્સી સિટીમાં પ્રતિષ્ઠા કરી બીજા દિવસે 9મી તારીખે. તો ત્યાં દંડવત કર્યા. ત્યાંથી એડિસન આવ્યા તો સ્વામી કે આપણે આ આગમનના દંડવત અહીંયા કરવા પડે. ત્યાંથી પછી સ્વામી 10મી તારીખે એટલાન્ટિક સિટી જવાના હતા, જઈને પાછા જવાનું હતું, પણ સ્વામી કે આપણે બહાર જઈએ છીએ એટલે દંડવત કરવા પડે. તો આ રીતે નિમિત્ત શોધીને પણ ઠાકોરજીને કેમ કરીને આપણે આ રીતે વંદનનું અર્ઘ્ય એ આપી શકીએ, એવી એમને હંમેશા એ ઈચ્છા રહેતી. એ એમની શ્રદ્ધા સૂચવતી, ભક્તિ સૂચવતી. તારીખ 26 ડિસેમ્બર 1987ના રોજ સ્વામી બાપા દાદર મંદિરેથી વિદાય લઈ અને પાર્લામાં લખાલુલા શેઠના બંગલે રોકાવા જવાના હતા. 2 દિવસનો ત્યાં મુકામ હતો, અને સ્વામી બાપાની જન્મ જયંતિ પણ ત્યાં આગળ મેદાનની અંદર યોજાયેલી. તો સ્વામીશ્રી દાદર મંદિરેથી નીકળતા પૂર્વે ઠાકોરજીના દર્શન કરવા પધાર્યા, અને સંતોને દર્શન પછી આસન્યું પાથરવા કીધું કે આપણે દંડવત કરવા છે. બધાએ કહ્યું કે બાપા અત્યારે ક્યાં આપણે બહારગામ જઈએ છીએ? સ્વામી કે પાર્લા નથી જવાનું. બધા કહે તો એનું એ જ શહેર કહેવાય ને, આ તો મુંબઈનું જ એક પરુ છે, ને એક શહેરમાં એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જઈએ તેમાં દંડવતની ક્યાં જરૂર છે? સ્વામીની ભક્તિ પરંતુ આવા તર્કને કંઈ ગાંઠતી નહીં. અને સ્વામીએ કહ્યું કે આપણે મંદિરમાંથી નીકળીએ છીએ તો આપણે ઠાકોરજીને દંડવત કરીને જવું પડે. અને આ રીતે સ્વામીશ્રીએ પોતે ત્યાં આગળ પણ આ રીતે ઠાકોરજીને દંડવત કરી અને આ વંદન પોતે કર્યા. 15 સપ્ટેમ્બર 2000ના રોજ તો LAમાં સ્વામી બાપાના જમણા પગના અંગૂઠે શસ્ત્રક્રિયા થયેલી, પાટો બાંધેલો. તેમ છતાં પણ ત્યાંથી નીકળતી વખતે સ્વામી કે આપણે દંડવત કરવા છે. સંતે કહ્યું સ્વામી દંડવતમાં તો જમણો પગનો અંગૂઠો એની ઉપર જ ભાર આવે, પગના પંજા ઉપર વિશેષ ભાર આવે. દંડવતમાં ઝૂકીએ ત્યારે અને ઊભા થઈએ ત્યારે પણ. તેમ છતાંય સ્વામી આગ્રહ રાખ્યો તો એ પગનો અંગૂઠો જમીન ઉપર બરાબર ભીસાય નહીં, એ રીતે સંતોએ બાપાના એક ચરણ પકડી રાખ્યા અને સ્વામીશ્રી એ અવસ્થાની અંદર દંડવત કર્યા, અને એ પોતે ભક્તિ કરીને જ રહ્યા. તો આ પ્રકારે સ્વામીશ્રીના જીવનની અંદર આવી એક ઠાકોરજી પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધા એ હંમેશા આપણને દેખાતી. તો એ અહીંયા એમની વંદન મુદ્રા એના દ્વારા આપણને દર્શાય છે. અને ત્યારબાદ ઠાકોરજીનું પૂજન કરતા હોય એવા પણ હસ્તકમળ અહીંયા સ્વામી બાપાના પધરાવવામાં આવ્યા છે, જે ભગવાનના પૂજન અર્ચનની અંદર એમને કેવી ભક્તિ અને શ્રદ્ધા હતી એ આપણને દર્શાવે છે.
તારીખ 25 ડિસેમ્બર 1977ના રોજ સ્વામી બાપા વાંઝાની અંદર હતા. ત્યાં મંદિરની પ્રતિષ્ઠા હતી. એ નિમિત્તે મહાપૂજા યોજાયેલી. મહાપૂજામાં બિરાજેલા સ્વામી બાપા પાસે એક સંત સહાયની અંદર બેઠેલા. એ જરૂરી પડે ત્યારે ફૂલ આપે, ચોખા આપે. પછી જ્યારે પંચામૃત સ્નાન વગેરે વિધિ થઈ ગયો અને ઠાકોરજીને જનોઈ અર્પણ કરવાની આવી, તો પેલા સંતે જનોઈ પહેરાવી, પણ એક બાજુ ઠાકોરજીના કાને ચડી ગઈ. તો સ્વામી બાપાએ પોતે સ્વયં એ જનોઈ સરખી કરી. પછી ચાંદલો કરવાનો વિધિ આવ્યો, તો બાપાએ પેલા સંતે કહ્યું તમે ચાંદલો કરો. એ સંતે ચાંદલો કર્યો, પણ થોડો મોટો થઈ ગયો. સ્વામી બાપાએ સ્વયં એને વ્યવસ્થિત કરી દીધો. પછી ચોખા પધરાવવાનો વિધિ આવ્યો જનમંગલ નામાવલીના પાઠ વખતે. તે વખતે આ સંત પોતે આમ ઊંચા હાથે ઠાકોરજી ઉપર એ ચોખા પધરાવતા હતા. સ્વામી બાપાએ એમને કહ્યું કે એમ નહીં, નીચા હાથે પધરાવો એટલે ઠાકોરજીને વાગે નહીં. તો આ રીતે સૂક્ષ્મ ભક્તિ ઠાકોરજીના પૂજન અર્ચનની અંદર એ સ્વામી એ સમયે આપણને શીખવાડતા. તારીખ 26 માર્ચ 1994ના રોજ સારંગપુરની અંદર દીક્ષા પ્રસંગ યોજાયેલો અને એમાં સ્વામી બાપા દીક્ષાની મહાપૂજામાં બિરાજ્યા હતા. તે વખતે જ્યારે ચાંદલો કરવાનો વિધિ આવ્યો, ત્યારે જે ચાંદલો કરનાર સંત હશે મહાપૂજામાં સહાયક તરીકે, એમણે ચાંદલો કર્યો, પણ એ થોડો રેલાયો અને આટલી બધી તડામારીમાં પણ સ્વામી બાપા એ જોઈ ગયા અને ગુલાબની પાંખડી લઈ અને ઠાકોરજીના ભાલ પ્રદેશ પર જે ચાંદલો રેલાયો હતો એ એમણે પોતે વ્યવસ્થિત કરી દીધો. તો નાનામાં નાની ચીવટ ઝીણવટ સાથે ઠાકોરજીનું પૂજન અર્ચન થાય એ એમના જીવનની અંદર આપણને જોવા મળતું. તારીખ 28/11/1990ના રોજ સારંગપુરની અંદર ઘનશ્યામ મહારાજ જે મોટા છે એમની નવી પુનઃ પ્રતિષ્ઠા કાયાકલ્પ પછી થઈ રહેલી અને બીજા બધા જે સ્વરૂપો અર્ચા સ્વરૂપો ત્યાં પધરાવ્યા છે એનું પણ સ્વામી બાપા પૂજન કરી અને પછી બહાર પધાર્યા ત્યારે અન્નકૂટ ગોઠવાયો. અન્નકૂટ પછી આરતી થઈ. આરતી પછી પુષ્પ સ્વામી બાપાએ પધરાવ્યા. તો પુષ્પ પધરાવ્યા તો એમાં ઠાકોરજીના ચરણ ઉપર 2 ફૂલ પડે, એમાંથી એક ઊંધું પડ્યું ને એક છતું પડ્યું. તો સ્વામી બાપાએ પોતે આગળ અન્નકૂટના પાટિયા ગોઠવાયેલા તેમ છતાંય નીચા વળી ખેંચાઈને જે અવળું પડેલું ફૂલ હતું એને પાછું સવળું કરી અને 2 ફૂલ વ્યવસ્થિત એ ગોઠવી દીધા. તો આવી નાની નાની એ દરકાર સાથે સ્વામી બાપા હર હંમેશ ઠાકોરજીનું પૂજન અર્ચન એ ખૂબ ભક્તિભાવથી શ્રદ્ધાથી એ કરતા હતા. તો અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં સ્વામી બાપાની મૂર્તિની બંને બાજુ એમના હસ્તકમળની જુદી જુદી જે 8 મુદ્રાઓ એ પધરાવવામાં આવી છે. એ એમના હસ્તકમળમાં રહેલી શ્રદ્ધા અને ભક્તિની છાપ, એમના હૃદયમાં મહારાજ વિશે ઉભરાતી શ્રદ્ધા અને ભક્તિનું દર્શન એ આપણને કરાવે છે. આપણે પણ સ્વામી બાપાના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે એમના જેવી શ્રદ્ધા અને ભક્તિ સાથે આપણે દરેક પ્રકારની સત્સંગની સેવા કરી એમને પ્રસન્ન કરી શકીએ એવું બળ બુદ્ધિ શક્તિ આપણને પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.